આણંદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભામાં આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા મોટી સંખ્યામાં આપ સૌ જે ઉપસ્થિત રહ્યા છો, યુવાનો, વડીલો, બહેનો, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી સાથીઓ સાથે આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ કે જેમણે વર્ષો પહેલા એ સપનું જોયું કે ગુજરાતને એક દિવસ એક એવી પાર્ટીની જરૂર પડશે જે ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરશે. આજે દિવસ આવ્યો છે કે ગુજરાતની જનતા આ સપના સાથે આ આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓના સપના સાથે જોડાઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે આપણે અહીંયા મળી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આજે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પહોંચી રહ્યો છે અને આમ આદમી પાર્ટીનો જે પરિવાર છે એ વિશેષ મોટો થઈ રહ્યો છે. આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા વિજયભાઈ બારિયા સાથે સમગ્ર યુવાનો, તમામ સાથી કાર્યકર્તાઓ કે જેમણે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો, આપ સૌનું આમ આદમી પાર્ટીના પરિવારના એક વડીલ તરીકે હૃદયથી સ્વાગત કરું છું અને આપ સૌ સાથીઓ આપણે સાથે મળી અને ગુજરાતની આ લડાઈ સંઘર્ષના રસ્તે ગુજરાતને ગુજરાતની આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ફરીથી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપણો પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથીઓ, આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની પરિસ્થિતિ આજે ક્યાં છે, શું છે. 30 વર્ષથી એકની એક પાર્ટીનું સરકાર અહીંયા મોટા ભાગે નીચેથી લઈને ઉપર સુધી આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને આ 30 વર્ષના સમયમાં આપણને એક સારો રસ્તો આપી શકે, એક સારો પુલ આપી શકે, એક સારી શાળા આપી શકે, એક સારું દવાખાનું આપી શકે, એક સારી આપણા બાળકોને અને આપણને આપણું ભવિષ્યની ચિંતા આપણે મુક્ત થઈએ એવું કોઈ વિકાસનું કામ આજે આ 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની આજે સ્થિતિ શું છે. ગુજરાતની અંદર ભાજપે સામે પક્ષે કોઈ અવાજ ઊભો ન થાય, કોઈ વ્યક્તિ ઊભો ન થાય એના માટે સતત ડરનું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં ફેલાયું છે. એક તરફ ગુજરાતની જનતાને ડરાવવાની કોશિશ છે, ગુજરાતની જનતાને સંદેશ આપવામાં આવે કે તમે અમારી સામે બોલશો તો અમે તમને જેલમાં નાખીશું, દંડાઓ મારીશું. આંદોલનો કચડવાનો ઇતિહાસ ગુજરાતમાં આપણે જોયો છે. યુવાનો પરીક્ષાઓની તૈયારી કરતા હોય, પેપર લીક થાય, પરીક્ષા પાસ કરે, ભરતીઓ ટલ્લે ચડે. ગુજરાતની અંદર આપણે જોયું છે કે ગુજરાતના યુવાન સાથે વર્ષોથી અન્યાય કરવાનું કામ કર્યું છે. ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ કર્મચારીઓની પ્રથા, ગુજરાતની અંદર ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે 30 વર્ષ પછી જ્યારે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ગુજરાતમાં આ 30 વર્ષમાં ભાજપે આપણને શું આપ્યું, મને શું આપ્યું, મારા સમાજને શું આપ્યું, મારા ગામને શું આપ્યું, તો આજ સુધી આપણને ખુશ થઈ શકાય, આપણા બાળકોના ભવિષ્યની ચિંતા હોય આપણને અને એમાં આપણને એવું લાગે કે આ પાર્ટીએ કેટલું કંઈક આપ્યું છે એવું આજે ગણી શકાય, એવા પણ ટેરવે ગણી શકાય એટલી પણ સુવિધાઓ આજે ભાજપે આપણને આપી નથી. આ પરિસ્થિતિમાં ગુજરાત જ્યારે આ સરકાર આ તાનાશાહી વાતાવરણ, આ તાનાશાહી લોકોની સામે એક વિકલ્પની શોધમાં હતું ત્યારે આપણે વંદન કરવી જોઈએ વિસાવદરની જનતાએ કે ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ છે. જ્યારે ગુજરાતના લોકો પીડાય છે, અવાજ કરી શકે એવા નથી, ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર ચારો તરફ ફેલાયેલો છે. એક પ્રોજેક્ટ એ સારી પૈસાનો ભ્રષ્ટાચાર કર્યા વગર સારી રીતે પૂરો નથી થતો ત્યારે ગુજરાતને એક નવા વિકલ્પ તરીકે આજે આમ આદમી પાર્ટી મળી છે. આ પાર્ટી ગુજરાતના લોકોની પાર્ટી છે. આ પાર્ટી આ હોલમાં બેઠેલા આપણા જેવા સમગ્ર ગુજરાતના 7 કરોડ લોકોની પાર્ટી છે. કેટલાક ચંદ લોકોને ભાજપે ખૂબ પૈસા કમાઈ દીધા, કેટલીક ચંદ કંપનીઓને ખૂબ સદ્ધર બનાવી દીધી અને આજે એના તાકાતથી, એની મદદથી ગુજરાતની જનતા પર રાજ કરી રહ્યા છે. આપણા જેવા સામાન્ય માણસોને રોડ પર રંડા ખાવાના, પોલીસ